શ્રીનગરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલો, 10 લોકોના મોત. દિલ્હીમાં વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ દરમિયાન આતંકી હુમલો થયો. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોના મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો. આ હુમલો રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી. 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કેટલાક લોકો ગોળીઓથી ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. બસ શ્રદ્ધાળુઓને લઈને કટરાથી શિવખોડી મંદિર જઈ રહી હતી. શિવખોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેઝ કેમ્પ છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં 5 સૈનિક ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય એક જવાનની હાલત નાજુક છે. આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષા દળોના 2 વાહન પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આમાંનું એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કારને પાર કરી ગઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.